મારું નામ સૈયદ એઝાઝ બાપુ બુખારી, રાજકોટના જાબાદ, નિષ્ઠાવાન, નોન કરપ્ટેડ પોલીસ ઓફિસર, ડીસીપી ક્રાઇમ આદરણીય જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ. જ્યારે રાજકોટની અંદર ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા ઓફિસરો જ્યારે આપણાને મળ્યા છે, ત્યારે આ ઓફિસરના સમર્થનમાં આવવું એક ખુશીની વાત છે. અમને હરખ થઈ છે કે આવા સારા ઓફિસરના સમર્થનમાં અમે આવ્યા છીએ. અમે એક જ વાત કહીએ છીએ કે રાજકોટની અંદર, રાજકોટ રંગીલું શહેર છે, એની અંદર રાજકોટની અંદર 2 વાગે રાજકોટની અંદર દીકરી બેન દીકરી નીકળે ત્યારે પણ ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહીએ છે અને કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર કાયદાનો ભાન પડાવે છે. એવા આપણા આદરણીય બાંગરસવા સાહેબની કોઈ પણ સંજોગોમાં બદલી ન થાય એવી અમે ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ. ભારત માતા કી જય. રાજકોટ પોલીસ જિંદાબાદ. મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ. પ્રફુલભાઈ, ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક. પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાઓનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો તો રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે. શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે. બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી. એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે.